પછી તે અર્ધરાત્રિ થયા શ્રી ગોકુલનાથજીએ શ્રી મુખે કહ્યું, જે આજે કથાનું ફળ કહીએ છીએ વૈષ્ણવ વાર્તામાં સર્વ ફળ જાણજો. વૈષ્ણવ સિવાય અન્ય કોઈ પદાર્થ નહીં, તે વૈષ્ણવ દ્વારા પૃષ્ટિ માર્ગ ફલિત થશે. શ્રી આચાર્યજી પણ કહેતા કે દમલા તારે માટે જ આ માર્ગ પ્રગટ કર્યો છે, તેથી વૈષ્ણવની વાર્તા સર્વશ્રેષ્ઠ જાણજો. આમ 84 વૈષ્ણવ શ્રી આચાર્યજીના નિર્ગુણ પક્ષમાં મુખ્ય જાણવા. તો હવે રહ્યા રાજસી, તામસી અને સાત્વિક. શ્રી ગુસાઈજીએ ગુણમયી તેમના ઉદ્ધાર અર્થે 84 વૈષ્ણવ રાજસી કર્યા. આ રીતે શરણે લીધા. આ 3 યુથો મળીને 252 શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે. આ પ્રકારે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના સેવકનો ભાવ રહ્યો. હવે શ્રી આચાર્યજીના 84 વૈષ્ણવની વાર્તામાં શ્રી ગોકુલનાથજીના ગૂઢ આશય કહે છે. ત્યાં પૃષ્ટિમાર્ગીય વૈષ્ણવોને જણાવવાને માટે શ્રી હરિરાયજી કંઈક ભાવ પ્રગટ કરે છે.